નમસ્કાર દર્શક મિત્રો, આજે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ બહાર પડ્યું છે અને આ બજેટમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. એ શું ફેરફારો થયા છે તે જોઈશું આજના વિડીયોમાં. સૌપ્રથમ ફેબ્રુઆરી મહિનામાં ગેસના ભાવ જાહેર. લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોના કારણે આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે આ વધારો 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર થયો છે. તેની કિંમત 1790 આજુબાજુ છે. ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયો નથી. તેની કિંમત 916 રૂપિયાની આજુબાજુ છે, જે મોટી રાહતની વાત છે. મોટો રાહતભર્યો નિર્ણય. ફાસ્ટેગમાં કેવાયસી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. કેવાયસી પૂર્ણ કરવાની સમય મર્યાદા 1 મહિના સુધી લંબાવવામાં આવી છે, જેમાં 29 ફેબ્રુઆરી 2024 સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકશો. જો તમે પણ હજી સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કર્યું નથી તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારત સરકારે તેની સમય મર્યાદા 1 મહિનો લંબાવી છે. તમને જણાવી દઈએ કે કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી, જે હવે 29 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. બજેટ 2024ની મોટી જાહેરાત. સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે. હાલ આવાસ યોજના માત્ર ગરીબ વર્ગના લોકો માટે જ હતી, પરંતુ હવે સરકાર મધ્યમ વર્ગના લોકો માટે પણ આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાન બનાવવામાં આવ્યા હતા. આંગણવાડીના કાર્યક્રમમાં ઝડપી બનાવવામાં આવશે. 7 લાખની આવક ધરાવતા લોકો માટે કોઈ પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ત્યાર પછીની મોટી જાહેરાતો. ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. મિશન ઇન્દ્રધનુષ્યમાં રસીકરણ કરવામાં આવશે. નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે અને 1331 મંડીઓને ઇનામ સાથે જોડવામાં આવશે અને નેનો ડીએપીનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછી મોટી જાહેરાત. મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી મળશે રાહત. 9 થી 14 વર્ષની છોકરીઓને મફત આપવામાં આવશે રસી. નિર્મલા સીતારમણે આંગણવાડીને લઈને જાહેરાત કરી છે. આશા વર્કની બહેનોને આપવામાં આવશે આયુષ્માન યોજનાનો લાભ. નાણામંત્રીએ કહ્યું કે લખપત દીદીને પ્રમોટ કરવામાં આવશે. તેમનો પગાર 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સ્વનિર્ભરતા લખપત દીદીઓમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમ ઝડપી બનાવવામાં આવશે. અત્યાર સુધી 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી રહી છે. ત્યાર પછીની જાહેરાત. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ 2 કરોડ મકાન બનાવવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત વચગાળાના બજેટમાં કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે 3 કરોડ ઘરોનો લક્ષ્યાંક હાંસલ કરવાની નજીક છીએ. રૂપક સોલાર એનર્જી માટે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. ત્યાર પછીની મોટી જાહેરાત. આજે એટલે કે 1 ફેબ્રુઆરીના નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું બજેટ રજૂ કર્યું છે. આ વર્ષગાળાનું બજેટ છે, કારણ કે એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. નવી સરકારની રચના બાદ જુલાઈમાં સંપૂર્ણપણે બજેટ રજૂ થવાની ધારણા છે.